હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર 12મો પાઠ અન્ન સ્ત્રોતમાં સુધારણા એની અંદર આજે આપણે એક આગળનો ટોપિક જોવાના છીએ, જેનું નામ છે પશુપાલન. આની પહેલાં આપણે અનાજનો સંગ્રહ ટોપિક જોયો હતો, જેની અંદર આપણે કેવું રીતે અનાજનો સંગ્રહ કરવો એ જોયું. હવે મેં તમને જ્યારે પાઠ શરૂ કર્યો ત્યારે મેં તમને બે ભાગની અંદર ડિવાઇડેશન કર્યું હતું કે એક આપણે જોઈશું વનસ્પતિ, જે આપણો સ્ત્રોત છે, અને બીજો પશુ. તો આપણે વનસ્પતિની અંદર આખો સ્ત્રોતની અંદર કેવી રીતે આપણે સુધારણા કર્યા જોઈ લીધું. હવે આપણે જોવાના છીએ પશુની અંદર કેવી રીતે આપણે અંદર સુધારો કરીએ છીએ, કારણ કે પશુમાંથી પણ આપણે ઘણા બધા અનાજના આપણા ખોરાકના સ્ત્રોતો મળી રહે છે, એટલે અન્નનો સ્ત્રોત મળી રહે છે, સ્ત્રોત છે. તો એની અંદર આપણે કેવી રીતે હજી સુધારો કરી શકીએ એ જોવાનું છે. તો આપણે પાઠનો મેન કે અડધો ભાગ પતી ગયો. હવે આપણે આગળ એના પછી જઈએ. તો આજનો આપણો ટોપિક છે પશુપાલન. પશુપાલન જેને ઇંગ્લિશમાં કહેવાય છે તો શું કહેવાય? એનિમલ હસબેન્ડરી. ઇંગ્લિશમાં કેવું શું કહેવાય? એનિમલ મૂવી ન્યુ હસબેન્ડરી. એનિમલ હસબેન્ડરી, હસબન્ડરી બરાબર, એનિમલ હસબેન્ડરી. તો જો પશુપાલન, પહેલાં તો વાત કરીએ પશુની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય. તો પશુની અંદર આપણે જનરલી જોવા જઈએ તો આપણે શું કરીએ છીએ? પશુની અંદર આપણે માનીએ છીએ ગાય હોય, પછી ભેંસ આવી શકે, બકરી, ઘેટા, પછી કૂતરાનો પણ આપણે સમાવેશ કરી દઈએ પશુ તરીકે. કૂતરા અને સિવાય આપણે બીજી બિલાડીને પણ ગણી શકીએ. બિલાડી. તો આ બધી વસ્તુ આપણે સમાવેશ કરીએ પશુની. તો આને આપણે તો જનરલી તો બધા મોટા કરે, ગાયને બધા પાડે, બે ભેંસને રાખે, ઘણા ગાય ભેંસે રાખે, બકરી રાખે, ઘેટા રાખે. તો એને પશુપાલન ના કહેવાય. તો પશુપાલન કહેવાય કોને? તો એ રાખે ને પશુપાલન ના કહેવાય, એને શું કહેવાય? ના, એને પશુપાલન ના કહેવાય. તો પશુપાલન કોને કહેવાય? કે તમે આ બધાને જેને રાખો છો એને જો તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રાખો, મતલબ કે તમે એની અંદર ખાય છે, પીએ છે, એની સારવાર કરો, રોગથી બચાવો, એની અંદર તમે જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નાખી દો, વિજ્ઞાનની મદદથી જો તમે એની અંદર સુધારા કરો, તો એને કહેવાય પશુપાલન. જનરલી તો ગાય ભેંસ બધા રાખતા જ હોય, પણ તમે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રાખો, તમે એને ખોરાક આપો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપો, કે અંદર પ્રોટીન વધારે હોય, એની અંદર વિટામિન વધારે હોય, અંદર બધી વસ્તુઓ પોષક તત્વો વધારે હોય, એવી રીતે આપો તો એને કહેવાય પશુપાલન. બરાબર? તો પશુપાલનની આપણે વ્યાખ્યા લખીએ. પશુપાલન કોને કહેવાય? તો પશુપાલનની વ્યાખ્યા એ કે પશુધન ના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વ્યવસ્થાપન અથવા પ્રબંધન અંશમાં તમારે વ્યવસ્થાપન લખવું હોય તો વ્યવસ્થાપન લખી શકાય. શું કહેવાય છે? પશુપાલન કહેવાય છે. બરાબર? એને શું કહેવાય? પશુપાલન. તો હવે પશુપાલનની જરૂરિયાત શા માટે પડી? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની જરૂરિયાત શા માટે? આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં લાભો શા માટે પડે? તો જનરલી તો જોવા જઈએ તો આમ તો હે ને, આપણે નોર્મલી રીતે બધા પશુઓ પાળે છે, એમ પાળવું શું ખોટ હતી? તો આમાં કેવું હતું કે હવે ધીરે ધીરે શું થાય છે? વસ્તીની અંદર વધારો થઈ રહ્યો છે. જેમ સમય જઈ રહ્યો છે એમ વસ્તીની અંદર ધીરે ધીરે વધારો થાય છે. તો સામે આપણો ખોરાકનો સ્ત્રોત બી વધવો જોઈએ, કારણ કે જેટલી વસ્તી વધશે એટલો એને ખોરાક બી મળવો જોઈએ ને. બરાબર? ખોરાકનો સ્ત્રોત ઓછો હોય અને વસ્તી વધારે હોય તો એમ થોડી ચાલે. બરાબર? ખોરાકનો સ્ત્રોત પણ આપણે વધારવો જોઈએ. તો એટલા માટે આપણે શું કર્યું કે આપણે જે પશુઓને પાળતા હતા એની અંદર આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નાખ્યો અને એને જ આપણે કીધું પશુપાલન. અને આપણે શું કીધું? પશુપાલન. તો પશુપાલનની અંદર શું ખાલી એટલાનો સમાવેશ થાય કે તમે ગાય ભેંસ
બકરી, એને કૂતરા, બધા પાડો એને જ પશુપાલન કહેવાય? બીજી કોઈ વસ્તુને પશુપાલન કહેવાય? ના, એવું નથી. પશુપાલન એટલે એનો અર્થ એ નહીં કે તમે ખાલી પશુને જ પાડો. પશુપાલનની અંદર ઘણી બધી વસ્તુનો સમાવેશ થાય. કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એ આપણે જોઈએ. તમે પહેલાં વ્યાખ્યા નોટ ડાઉન કરી લો. 1 સેકન્ડ આપું છું, પોઝ કરીને નોટ કરી લો. તો પશુપાલનની અંદર એકલા પશુઓનું આપણે એની અંદર સુધારા કરતા નથી કે ગાય, ભેંસ, બકરી એને પાડીએ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પાડીએ, એની વાતનો સમાવેશ થતો નથી. પણ પશુપાલનની અંદર ઘણી બધી વસ્તુનો સમાવેશ થાય. જેમ કે પશુપાલનની અંદર એક તો આપણે પશુની જે ખેતી કરીએ એ ગાય ભેંસ રાખીએ એ પશુની ખેતી. બીજું વાત કરીએ તો મધમાખી ઉછેર, મરઘા પહેલાં ઉછેર લખાય, મરઘા ઉછેર. મરઘામાં કોઈ પશુમાં ના આવે, પણ તો બી એને આપણે શું કહીએ? પશુપાલન કહીએ છીએ. બરાબર? એને આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો યુઝ કરીએ છીએ. પછી એના પછી મત્સ્ય ઉછેર, અને એના પછી મધમાખી ઉછેર. તો આમાં જો મત્સ્ય, હવે માછલીને તમે પશુ કહી શકો ના, પણ છતાં બી એને સરળ સમાવેશ થાય છે, પશુપાલન અંદર સમાવેશ થાય છે. મધમાખી પશુ હોય ના, પશુ નહીં, પણ તો બી તમે એને પશુપાલનની અંદર સમાવેશ કરો છો. એટલે એવું નહીં જરૂરી કે પશુપાલન એટલે કે આપણે જો કહીએ મચ્છર, જો બધી એને જે દાની હોય ને, દાની એની અંદર કંઈક વસ્તુ હોય. દાની એટલે કંઈ ખાવાની નહીં. જેમ કે ફૂલદાની, તો ફૂલદાનીની અંદર ફૂલ હોય, પછી બીજી કંઈક દાની હોય, એની અંદર એ જ વસ્તુ હોય. પણ વાત કરીએ મચ્છરદાની, તો મચ્છરદાની અંદર માણસ હોય, મચ્છર ના હોય. તો એવી રીતે પશુપાલન એની અંદર પશુ તો છે જ, પણ એ સિવાય બીજી બધી વસ્તુઓ પણ છે. રાઈટ? એવું નહીં કે એટલું પશુ જ આવે. તો આના 4 ભાગ પડે. તો એમાંથી આજે આપણે એક જ ભાગ ભણવાના છીએ, પશુની ખેતી. એની અંદર કેવી રીતે જનરલી લોકો પશુઓ પાડે છે, એની અંદર આપણે કઈ રીતે સુધારા કરશું જેથી આપણને વધારેમાં વધારે આપણને ખાવાનો સ્ત્રોત મળી શકે અને આપણી જે વસ્તી વધેલી છે એના સામે આપણો સ્ત્રોત પણ વધે. એના પછી આપણે મરઘા ઉછેર જોઈશું, મત્સ્ય ઉછેર જોઈશું અને મધમાખી ઉછેર પણ જોઈશું. રાઈટ? એ નેક્સ્ટ લેક્ચરોની અંદર જોઈશું. આજે આપણે પશુની ખેતી એ એક આપણે ટોપિક ભણવાનો છે. તો હવે પહેલાં તો વાત કરીએ કે પશુપાલન અથવા પશુમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ મળે. આ ટોપિક ભણતા પહેલાં આપણે જોઈ લઈએ કે પશુઓમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ મળી શકે છે. બરાબર? એ આપણો ખાવાનો સ્ત્રોત છે. તો કઈ કઈ આપણને સ્ત્રોત, કઈ કઈ વસ્તુઓ મળે છે? તો પશુઓમાંથી આપણને મળે છે શું મળે? તો પહેલાં તો દૂધ મળે. દૂધ મળે ને, ગાય ભેંસમાંથી આપણને દૂધ મળે. દૂધ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ? કારણ કે દૂધની અંદર ઘણા પોષક તત્વો હોય છે, પ્રોટીન હોય, વિટામિન હોય, ઘણી બધી વસ્તુ હોય. અને બીજું દૂધથી તમે શું બનાવી શકો? દૂધથી ઘણી બધી પ્રોડક્ટ એટલે ઘણી બધી વસ્તુ બનાવી શકાય. શું બનાવી શકાય? જેમ કે ઘી બનાવી શકાય, છાશ બનાવી શકાય, દહીં બનાવી શકાય, બધી વસ્તુ બનાવી શકાય. તો દૂધ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો દૂધ મળે. બીજું શું મળે? દૂધ મળે. પછી માંસ મળે. બરાબર? ઓલું શું કહેવાય, ગાય ભેંસની વાત નથી કરતા આપણે, મરઘાની વાત કરી. ઘણા ખબર ખાય મરઘા, ચિકન. પછી બીજું શું મળે? ઈંડા મળી શકે. ઈંડા બી પ્રોટીનનો એક સ્ત્રોત છે. ઈંડા મળી શકે. બીજું આપણને શું મળી શકે? મધ મળી શકે. મધ મળી શકે ને, મધમાખી ઉછેર કરીએ તેમાંથી આપણે મધ મળી શકે. મત્સ્યમાંથી આપણને માછલી મળી શકે. બરાબર? મત્સ્ય ઉછેરમાંથી આપણે શું મળી શકે? માછલી. તો આ બધા આપણે શું છે? ખાવાના સ્ત્રોત છે. દૂધને આપણે ખાવા તરીકે યુઝ કરીએ છીએ કે નહીં કરતા? કરીએ. દૂધ, માંસ, ઈંડા, મધ અને માછલી, આ બધી વસ્તુઓ આપણને મળે છે પશુઓ. રેડી? તો હવે પશુપાલન અંદર કરવામાં શું આવે છે? પશુપાલન અંદર કરવામાં શું આવે? તમે કહો પશુપાલન, એમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, તો કેવી રીતે કઈ કઈ વસ્તુમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ નાખવામાં આવે? તો પશુપાલન અંદર પશુઓના ખોરાકને જોવામાં આવે. પશુપાલન અંદર શું જોવામાં આવે? પશુપાલનમાં પશુઓના ખોરાક કે એની અંદર તમે તો જનરલી તો બધા ખોરાક આવતા જ હોય, ગમે એને ચારો, પણ તમે એની અંદર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ નાખો કે એની અંદર કે એવું કંઈક એને ખાવાનું આલો જેથી શું થાય? એના સ્વાસ્થ્યને બી યોગ્યતા રહે અને બીજું એને શું થાય?
કે એને જે દૂધ આપતા હોય દૂધની અંદર બી આપણે શું મળે, સારી એવી માત્રા મળે. બીજું ખોરાક પ્રજનન. તો પ્રજનનની અંદર કેવું કે જનરલી તમે જોવા જાઓ તો હે ને અમુક જાત એવી હોય કે એની અંદર અમુક લક્ષણો હોય અને અમુક બીજી જાત એવી હોય કે એની અંદર એ લક્ષણો. ચલો આ પ્રશ્નનું હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું, જે આગળ આવશે પણ તમે સમજાવી. કે માની લો કે એક ગાય છે એ નામ, બરાબર. આ ગાયની અંદર કેવું છે, ગાય ચિત્ર દોરું, હાલાકી મને તો આવડતું નહીં પણ તો બી થોડું દોરી નાખો. ચલો આ તો ગધેડા જ બની જાય, આ તો માણસ બની જશે. ડાયનાસોર કાંઈ વાંધો નહીં, ચલો બની જાય આપણે ગાય. હા તો ગાય એ નાની, બરાબર. તો હવે આની અંદર કેવું હોય કે આ ગાયને હે ને દૂધ વધારે આવે. શું હાલે? દૂધ વધારે હાલે, દૂધ બહુ હાલે. આમ આ ગાય દૂધ કેટલું, ઘણું બધું દૂધ હાલે. માન લો એક્ઝામ્પલ તરીકે હાલો 6 થી 7 લીટર દૂધ હાલે. હવે ખબર નહીં ગાય જનરલી કેટલું દૂધ હાલતી હોય, પણ આપણે માનીએ 6 થી 7 લીટર દૂધ હાલે. ઓકે, સમજાઈ ગયું. હવે આ બીજા નંબરની ગાય છે બી. બીજા નંબરની ગાય છે એક બી જાતો. આ ગાયની બીજી જાત છે, આ ગાયની બીજી જાત છે. આ ગાય છે દોર નાખવા અને જેવી દોરી. તો આ ગાયની અંદર કેવું હોય કે આ ગાય દૂધ એટલું નહીં હાલે. સોરી, આને એક વાત કરતી બીજી કે આ દૂધ હાલે 6 થી 7 લીટર, પણ આને કેવું રોગ બહટ થઈ જાય, ગમે માદી બહુ પડી જાય, બહુ માદી રહે, બરાબર. તો શું એને રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી છે. માદી એટલે રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય ને તો જ વધારે માદી પડે. રોગ પ્રતિકારક ક્ષમતા શું છે આની ઓછી છે. આમની તીર નીચે કર્યો એટલે ઓછી. હવે આની વાત કરીએ, આ દૂધ વધારે આપે. આની વાત કરીએ બીની, તો બી કેવું છે કે એને હે ને દૂધ એર્યું હે ને ઓછું હાલે, દૂધ ઓછું હાલે, લગભગ 2 થી 3 લીટર હાલે, હા ઓછું, પણ એની રોગ પ્રતિકારક ક્ષમતા વધુ છે. રોગ પ્રતિકારક ક્ષમતા હે ને ખૂબ વધારે છે. મતલબ કે એને હાથ રોગ નહીં થતો, માદીના હાથ પડે. તો આ એ જાત છે, આ બી જાત. હવે આ બંને જાત વચ્ચે શું કરવામાં આવે? સંકરણ, પ્રજનન. એ અને બી જાત ચડે. આ એ જાત પ્લસ બી જાત, બંને વચ્ચે જો સંકરણ કરાવવામાં અથવા પ્રજનન કરવામાં આવે તો આપણને એવી જાત મળશે એ બી કે જેની અંદર દૂધ પણ એ વધારે હાલતી હશે અને એને રોગ પણ ઓછો થતો હશે, એવી જાત મળશે પ્રજનન દ્વારા. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણે યુઝ કર્યું. જનરલી તો શું કરે, માન લો એ જાતવાળા હે તો એ જાતવાળા જોડે સંકરણ કરાવે, એ જાત જોડે એ બીજી જાત જોડે થોડી છે, એની જાત જોડે જ પ્રજનન કરાવે ને. માન લો એ વાળો હે તો એ જો એક ભાઈ હે એની જોડે ગાય હે તો એ વાળો હે તો એ વિસ્તારની અંદર એ વાળી જ બધી ગાયો હશે, એવી જ ગાયો હશે ને, બીજી થોડી ગાયો હશે. તો દૂરના વિસ્તારની અંદર બીજી ગાયો હોય ને તો અહીંયા એવી જ ગાયો હશે. તો એની જે સંતતિ પ્રાપ્ત થશે એ સંતતિ 6 થી 7 લીટર દૂધ હાલશે, પણ રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હશે. પણ જો તમે બીજી કોઈ વિદેશથી બીજી કોઈ ગાય હોય એને લઈને આવો અને એનું અને આનું સંકરણ કરાવો તો તમને એવી જાત મળે કે જેની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા બી વધારે હોય અને દૂધ આપવાની ક્ષમતા બી વધારે. તો એમાં શું કરવામાં આવે છે? પશુપાલન અંદર એનું ખોરાકનું ધ્યાન રાખવામાં આવે છે, એનું પ્રજનનનું ધ્યાન રાખવામાં આવે છે. બીજું પછી આગળ શું ધ્યાન રાખવામાં આવે છે? રોગોનું નિયંત્રણ, જે આપણે રોગ પ્રતિકારક દ્વારા સમજી શકીએ ને. બીજું શું કરવામાં આવે? રોગોનું નિયંત્રણ. રોગોનું નિયંત્રણ કે માની લો આ જાતની અંદર રોગ વધારે થતા હતા, આની અંદર નહીં થતા, કારણ કે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે. તો પ્રજનન દ્વારા તમને એવી સંતતિ પ્રાપ્ત થાય કે જેમાં રોગ પ્રતિકારક ક્ષમતા શું છે? વધારે. તો આની અંદર તમે શું કર્યું? પશુપાલન ની અંદર આ બધું કરવામાં આવે છે. રેડી? તો પશુપાલન ખબર પડી ગઈ આની અંદર શું કરવામાં આવે છે. તો હવે આપણે જે 4 ભાગ પાડ્યા હતા એની અંદર આપણે પહેલાં જોઈશું પશુ ખેતી, બરાબર. પછી આપણે
મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર એ બધું આપણે આગળના લેક્ચરની અંદર જોશું. તો પહેલાં આપણે જોઈએ પશુ ખેતી. પશુ ખેતી અથવા પશુની કૃષિ. તો હવે પશુ તો જનરલી આપણે પશુપાલનની અંદર વાત કરીએ ગાય, ભેંસ અને બકરીની વાત કરીએ જનરલી. બીજું તો કૂતરાની તો આપણે કૂતરાનું દૂધ કોઈ પીએ નહીં પીતો, બરાબર. હાલાકી કૂતરાને આપણે પાડીએ ખરી, પણ એ આપણો ખોરાકનો સ્ત્રોત નહીં. એમાંથી આપણે કશું ખોરાક ના મળે. કૂતરામાં કોઈ આપણે શોખ ખાતર પાડીએ, આપણે વફાદારી માટે પાડીએ, એ ઠીક છે, એમાંથી આપણને કોઈ સ્ત્રોત નહીં મળતો. રેડી? તો એને આપણે પશુ ખેતીની અંદર આપણે શેની વાત કરીએ પશુની અંદર? તો પશુપાલન અંદર કયા કયા પશુ આવી શકે? તો કે ગાય, ભેંસ, બકરીનું દૂધ અમુક જ પીએ એટલે બકરી, બરાબર, એ આવી શકે. તો હવે મેન આપણે પશુનો બીજો યુઝ શું કરીએ? એક તો સ્ત્રોત તરીકે યુઝ કરીએ, ખાવાના સ્ત્રોત તરીકે તો કરીએ જ છીએ, પણ બીજો આપણે એનો યુઝ કરી શકીએ છીએ દૂધ માટે. પહેલાં તો કરીએ છીએ પશુનો આપણે બે યુઝ કરીએ. એક તો એને આપણે દૂધ મળે આપણને એમાંથી, બરાબર. બીજું શું મળે? તો કે બીજું એને આપણે યુઝ કરી શકીએ કામ કરાવવા માટે. કઈ રીતે કામ કરાવવા માટે? તો કામ કરાવવા માટે તો તમે જુઓ, ગાય હોય, ગાય તો એની અંદર બે ભાગ પડે ને, એક નર હોય અને એક માદા હોય. બીજી પેન યુઝ કરું, એક નર હોય અને એક માદા હોય. તો જે માદા હોય એ દૂધ હાલે, એ તો આપણને ખબર છે, એમાંથી આપણને મળે. પણ નરમાંથી કઈ દૂધ મળે? ના મળે. તો જે નર હોય એને આપણે શેના તરીકે યુઝ કરશું? એને આપણે હળ ચલાવવા માટે યુઝ કરશું. હળ ચલાવવા, પાણીનું વહન કરવું હોય તો પાણીનું વહન કરવા માટે. બળદ હોય ને, ભાઈ પાણીનું વહન કરવા માટે નહીં, ખબર કેરબા ભરીને જતા હોય તો બળદને લઈ, બરાબર. તો પાણીના વહન માટે, એના માટે આપણે શું કરી શકીએ છીએ? એનો યુઝ કરી શકીએ, ઉપયોગ કરી શકીએ છીએ. અને માદામાંથી આપણે શું મળે? દૂધ મળે. તો જનરલી પશુનો યુઝ આપણે બે તરીકે કરી શકીએ છીએ, દૂધ મેળવવા માટે અને કામ કરવા માટે કરી શકીએ છીએ. ઓકે, તો દૂધવાળા મુદ્દા ઉપર આવીએ, કારણ કે કામ તો આપણને ખબર છે કારણ કે કામ તો આપણો સ્ત્રોત નહીં. રેડી? ખાવાનું. હવે દૂધની વાત કરીએ. તો ભારતની અંદર જનરલી તો બધા જ જોવા જઈએ તો આપણે દૂધ ગાય અને ભેંસનું વધારે પીએ, બરાબર. ગાય અને ભેંસનું દૂધ શું પીએ? વધારે પીએ. તો આપણે ભારતની અંદર જે જોવા મળે એ જનરલી ગાય અને ભેંસ. ભારતમાં જોઈએ, ગુજરાતની અંદર જે જોવા મળે છે એ ભેંસની જાતિ, એનું નામ છે, બહુ અજીબ નામ છે, ભેંસ. અને ગાયનું હું તમને નામ કહી દઉં. ગાયનું નામ છે બોસ, ઓલી પેનથી લખો, બોસ ઇન્ડિક્સ. અને આનું નામ છે બોસ બુબેલિસ. रेडी? तो बॉस है, बॉस इस हुकुम का इक्का बॉस आवे जोયું. तो भैंस ने આપણે કહીએ બોસ બુબેલિસ, બોસ ઇન્ડિક્સ. શું કહેવાય? બોસ ઇન્ડિક્સ. ગાયને શું કહેવાય? ગાયનું પૂછાય કે ભારતીય કઈ જાત છે ભારતની અંદર ગાયની? તો બોસ ઇન્ડિક્સ. અને ભેંસની બોસ બુબેલિસ. બોસ બુબેલિસ, એક નહીં લો, બે લઈશ. અને ઇન્ડેક્સ, બોસ ઇન્ડેક્સ, બોસ છે, બરાબર. કારણ કે દૂધ બધી જગ્યાએ જાય એટલે બોસ જ કહેવાય યાર આખા ભારતની અંદર. તો આ બે જાત છે ભારતની અંદર જનરલી, બોસ ઇન્ડેક્સ અને બોસ બુબેલિસ. હવે એની અંદર ઘણા બધા પ્રકાર તો પડતા હોય, પણ જનરલી આ જાત છે. તો હવે વાત કરીએ કે જો દૂધની વાત કરીએ આપણે, આમાંથી શું બને છે? આ બંનેમાંથી આપણને મળે છે દૂધ. તો દૂધ શું આપણને 12 મહિના મળે? ના, 12 મહિના તો કોઈ પશુ દૂધ ના આવે ને આપણને. તો દૂધ મળે ક્યારે? તો દૂધ આ જે સમયગાળાની અંદર મળે એને દૂધ સ્ત્રવણ સમયગાળો કહેવાય. શું કહેવાય? દૂધ સ્ત્રવણ સમયગાળો. જે દરમિયાન આપણને દૂધ મળે પશુમાંથી, ગાયમાંથી કે ભેંસમાંથી, એને કહેવાય દૂધ સ્ત્રવણ સમયગાળો. રેડી? એને કહેવાય દૂધ સ્ત્રવણ સમયગાળો.
હવે દૂધ સ્ત્રવણ સમયગાળાની શરૂઆત ક્યારથી થાય? તો કોઈ બી પશુ હોય, મતલબ ગાય હોય કે ભેંસ હોય, એ જ્યારે બચ્ચાને જન્મ આપે ત્યારથી લઈ અને ત્યારથી દૂધ સ્ત્રવણનો સમયગાળો શરૂ થાય. ધીરે 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 પછી ત્યારથી દૂધ આપણે દોવાનું શું કરે શરૂ આપણે દોઈ શકીએ. ત્યારથી લઈ તે ફરીથી જ્યારે એ નવા બચ્ચાને જન્મ આપવાની હોય એના થોડા મહિના પહેલાં એ દૂધ આપવાનું બંધ કરે. એને આપણે કહીએ બહુ કીજી ગાય. નહીં કહેતા ઘણા કે હવે આપણે દૂધ તમે બીજી જગ્યાએ બંધાઈ લેજો, અમારે ગાય કે ભેંસે હવે દૂધ નથી આપતી. તો એવા સમયે શું કરવું? બે રાખવી જોઈએ. બે મતલબ કે એક દવા આપતી હોય તો બીજી ના આપતી હોય, એવી રીતે બીજી બંધ થાય તો પહેલી આપતી હોય, એવી રીતે તો બે રાખવી જોઈએ. તો દૂધ સ્ત્રવણનો સમયગાળો શું 12 મહિના હોતો નથી. શું બચ્ચાને જન્મ આપ્યા પછીથી નવું બચ્ચું જ્યારે જન્મ આપવાનું હોય એના 3-4 મહિના પહેલાં બંધ કરી દે. રેડી? એનો દૂધ સ્ત્રવણનો સમયગાળો. પણ અમુક જાત એવી વિદેશી જાતો કે જે શું કરે છે કે જેમની અંદર દૂધ સ્ત્રવણનો સમયગાળો વધારે, મતલબ કે બચ્ચાને જન્મ આપે એના થોડા દિવસો પહેલાં સુધી ત્યાં સુધી દૂધ આવે. એનો દૂધ સ્ત્રવણનો સમયગાળો વધારે હોય. ઘણી એવી જાત હોય વિદેશી. તો એ કઈ જાત હોય? એ જાતનું નામ લખું. જર્સી, બ્રાઉન સ્વિસ. આ બધી વિદેશી જાતો હોય, જર્સી અને બ્રાઉન સ્વિસ. વિદેશી જાત. તો આમની અંદર કેવું હોય કે દૂધ જે હોય એમની અંદર દૂધ સ્ત્રવણનો સમયગાળો શું હોય છે? આ બંને જાતની અંદર ખૂબ વધારે હોય દૂધ સ્ત્રવણનો સમયગાળો, મતલબ કે લાંબા સમય સુધી દૂધ હાલે. દૂધ સ્ત્રવણનો સમયગાળો શું હોય? એની અંદર વધારે હોય છે. હવે દેશી આપણે વાત કરીએ, આપણી દેશી જાતો. મેં કીધું ને આ મેન તો છે બોસ ઇન્ડિક્સ ને બોસ બુબિલિસ, પણ એના ઘણા પ્રકાર પડે છે. બરાબર? તો આપણે દેશી જાતની વાત કરીએ. હવે આજે આની વાત કરીએ તો આનો દૂધ સ્ત્રવણનો સમયગાળો મતલબ લાંબા સમય સુધી દૂધ હાલે અને વધારે પણ દૂધ હાલે, પણ આમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી. રોગ પ્રતિકારક ક્ષમતા શું છે? ઓછી છે. તો ઓલું ઉદાહરણ આવી ગયું મેં તમને સમજાવ્યું હતું એ જાય ને. દેશી જાતની વાત કરીએ તો આપણી દેશી જાત છે પંજાબની રાતી સિંધી. એ રાતી સિંધી અને સાહીવાલ આ દેશી જાત છે. બરાબર? જેમની અંદર શું હોય કે રોગ પ્રતિકારક ક્ષમતા વધુ હોય. દૂધ એટલું નહીં હાલતી, પણ એમની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા શું હોય છે? વધારે હોય છે. શું હોય છે? રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે. દૂધ સ્ત્રવણનો સમયગાળો પણ શું હોય છે? ઓછો હોય છે. બટ શું વધારે હોય છે? રોગ પ્રતિકારકતા શું હોય છે? રોગ પ્રતિકારકતા. આની અંદર વાત કરીએ રોગ પ્રતિકારકતા શું છે? વધારે. પ્રતિકારકતા શું છે? વધારે છે. તો હવે તમે શું કરાવો કે વિદેશી જાત જર્સી, બ્રાઉન સ્વિસને તમે લાવો અને આપણી દેશી જાત જોડે જો સંકરણ કરાવો તો આપણને એક એવી જાત પ્રાપ્ત થશે કે જેની અંદર દૂધ સ્ત્રવણનો સમયગાળો વધારે હશે, સાથે સાથે એમાં રોગ પ્રતિકારક ક્ષમતા બી વધારે હશે અને રોગ બી ઓછા થશે. તો આપણે આની અંદર શું કરવું? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ લાવ્યો જેથી આપણને શું મળે? દૂધ આપણને જનરલી મળતું હતું એનાથી વધારે હવે મળશે. આપણે દૂધના સ્ત્રોત વધ્યો, સાથે સાથે આપણને રોગ ઓછો. ઘણી વખત શું થાય કે એને રોગ થાય ને તો દૂધ આપવાનું બંધ કરી દે. હજી સમયનો પૂરો થયો ના હોય અને પણ રોગ થાય એના કારણે શું થાય? દૂધ આપવાનું બંધ કરી દે. અથવા એનું જે પાડું હોય અથવા એનું બચ્ચું હોય મરી જાય પછી એ શું કરે? દૂધ આપવાનું બંધ કરી દે. પણ જો એને જ રોગ ઓછો થશે, જેનું બચ્ચું રહ્યું એને જ રોગ જો ઓછો થશે તો શું થશે? આપણો દૂધ સ્ત્રવણનો સમયગાળો વધશે. પરિણામે આપણા સ્ત્રોતની અંદર વધારો થશે અને આપણા અન્ન સ્ત્રોતની અંદર સુધારો થશે. રેડી? તો
આટલે સમજાઈ ગયું. આપણને એવી જાત મળશે જેની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. અને આની અંદર આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નાખ્યો. જનરલી આપણે એ વિદેશી જાત જોડે થોડું સંકરણ કરાય, આપણી જાત જોડે સંકરણ કરાય, આપણે તો કશું ખબર ના હોય. પણ જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ યુઝ કરીએ તો એને કહેવાય પશુપાલન. રેડી? આગળ જઈએ. હવે આ સિવાય બીજું શું રાખવું જોઈએ પશુઓની અંદર? તો પશુઓની અંદર રાખવું જોઈએ સ્વચ્છતા. બીજું કહીએ તો ચોખ્ખાઈ. તો જો જનરલી દૂધ પશુને તમે જેવું ખવડાવશો એવું એનું દૂધ બને ને. પાણી બી એને સારું પીવડાવવું જોઈએ, ખોરાક બી એને સારો પીવડાવ. પછી એનો રેવાઈ જ્યાં રહે તો એને અનુકૂળ જગ્યા હોવી જોઈએ. પછી તમે એને એક રૂમમાં પૂરો, બંગલાવાળા રૂમમાં, એને મજા ના આવે. એને હવા ઉજાસવાળી જગ્યા જોઈએ, પતરાવાળું જોઈએ અને હવા ઉજાસવાળી જગ્યા જોઈએ. ગંદકી ના જોઈએ. રોજ તમે એનું સાફ કરતા હોવો જોઈએ. એવું નહીં કે એ બધું એનું જે હોય કચરો હોય, મળમૂત્ર હોય, બધું એને પડ્યું રહે એવું ના ચાલે. અમે એને સાફ કરવું જોઈએ, જગ્યાને સાફ રાખવી જોઈએ, જેથી એને શું સારું રહે. ગંદકીમાં કોને ગમે? આપણે ગમે ના, તો એને બી ના ગમે. પશુને બી એક સારી જગ્યા જોઈએ. બીજું શું? એને ઠંડી સામે રક્ષણ મળવું જોઈએ, એવું એનું હોવું જોઈએ. એને ઠંડી સામે, ગરમી સામે અને વરસાદ સામે રક્ષણ મળી શકે એવું શકતો હોવું જોઈએ. અને હવા ઉજાસ રહેવી જોઈએ એવી એની જગ્યા હોવી જોઈએ. પતરાવાળું રૂમમાં હોય તમે ચાલે. રેડી? એવી એની જગ્યા હોવી જોઈએ. જેથી અને સાથે સાથે એને શું કરતું હોવું જોઈએ? આપણે નિયમિત રીતે એની સફાઈ બી કરતા હોઈએ. હાથે તો કાંઈ નાય નહીં. તમે ક્યારેક એને છોડો તો એ પછી તળાવની અંદર પડે એ વાત અલગ છે. પણ તમારે એને જાતે બી નવરાવવી જોઈએ ને, તો નવરાવવી જોઈએ. એને પછી એની અંદર એના જે અમુક ભાગની અંદર ખબર કીડા ચોટે દૂર કરવા જોઈએ. એની બાળ જે હોય એને સાફ કરવા જોઈએ. બરાબર? એટલે એની સ્વચ્છતા બી આપણે રાખવી જરૂરી છે. કારણ કે એમાંથી આપણને દૂધ મળે છે અને દૂધ આપણે પીવાનું હોય છે. એની ગુણવત્તા જેટલી સારી હશે એટલું શું થશે? આપણને બી એટલું બેનિફિટ, આપણને બી એટલું ફાયદો થશે. એની સ્વચ્છતા બી આપણે રાખવી, ચોખ્ખાઈ બી એની રાખવી જરૂરી છે. હવે બીજા ટોપિકની વાત કરીએ, ખોરાક. તો જનરલી જોવા જઈએ તો પશુને બે રીતનો ખોરાક હોય. કેમ બે રીતનો? એક એની સ્વસ્થતા જાળવનારો, સ્વાસ્થ્ય એક એનું સ્વાસ્થ્ય જાળવનાર, અને બીજું એના દૂધ સ્ત્રવણના સમયગાળા દરમિયાન આપવામાં આવે છે. દૂધ સ્ત્રવણ સમયગાળા અંદર આપવામાં આવે છે. સ્વાસ્થ્ય એક ખોરાક એવો હોય જે સ્વાસ્થ્ય જાળવનાર હોય, અને બીજો એ દૂધ સ્ત્રવણના સમયગાળાની અંદર આપવામાં આવે. દૂધ સ્ત્રવણના સમયગાળાની અંદર આપણે ખબર આલે, પાપડી આલે, પછી ને ઘણી બધી વસ્તુ આલે. પાપડી લાવે એ શું એને ખવડાવે, જેના કારણે શું થાય કે દૂધની અંદર મેક્સિમમ વધારે માત્રાની અંદર શું આવે? પોષક તત્વો આવે, પ્રોટીન આવે. અને જેટલું પ્રોટીન આવશે એટલું શું થશે? આપણને બેનિફિટ, એટલું આપણે શું રહેશે? સારું રહેશે. અને એટલું પૈસા બી વધારે મળશે. બરાબર? કેમ ફેટ જેટલા વધારે હોય એટલા પૈસા કંઈક વધારે મળે એવું કંઈક હોય છે ને. તો દૂધ સ્ત્રવણના સમયગાળા દરમિયાન શું એક ખોરાકની અંદર શું? તો એ ખોરાક કેવો હોય છે? પોષક તત્વોથી યુક્ત હોય છે. પોષક તત્વોથી યુક્ત હોય છે. પોષક તત્વોથી યુક્ત હોય છે. પછી સમૃદ્ધ રેસા હોય છે એની અંદર, સમૃદ્ધ રેસા હોય છે. અને ગાયને, ભેંસને આ જનરલી બહુ ભાવતું આવો ખોરાક. રાઈટ? જે માણસને આમ ફેવરેટ વસ્તુ હોય એમ આ એમની ફેવરેટ વસ્તુ. પછી વાત કરીએ સ્વાસ્થ્ય. હવે આના સિવાય તો માની લો 12 મહિના કંઈ આપવાની નહીં, તો આપણે 12 મહિના આપણે આ પાસે થોડો મોંઘો બી હોય, તો આપણે 12 મહિના ખવડાવતા આપણે થોડો મોંઘો બી પડે ને. તો પછી એના સિવાય આપણે બાજુમાં એને શું ખવડાવતા રહીએ? અથવા જ્યારે દૂધ ના આપતી હોય ત્યારે આપણે શું ખવડાવીએ? જ્યારે શું કે બચ્ચાને જન્મ આપે એના થોડા મહિના સુધી આ ખવડાવવામાં આવે, પછી આ ઓછું કરી દેવામાં આવે, અને આપણે સ્વાસ્થ્ય જે એનું જાળવી રાખે એવા ખોરાક આપણે ખવડાવીએ. તો એની અંદર આપણે વાત કરીએ, આપણે કહીએ જેને ખવડાવીએ ઘણી વખત બાજરી, અનાજનો ભૂકો ખવડાવીએ ને આપણે, ચારો કહીએ જેને આપણે, સૂકો ચારો, એ બધું આપણે ખવડાવીએ. સૂકો ચારો નહીં કહેતા, સાર લેવા જવું હોય, સાર ભેંસો માટે, એ આપણે ખવડાવીએ છીએ. એ બી એમને ભાવે. રાઈટ?
તો એક ખોરાક એમનું સ્વાસ્થ્ય જાળવનારો હોવો જોઈએ, એનાથી એને રોગ બી ન થવો જોઈએ, અને બીજું દૂધ સ્ત્રાવના સમયગાળા દરમિયાન આપવામાં આવે છે. જનરલી પશુને 2 ખોરાક આપવામાં આવે છે. રેડી? એના પછી આગળ જઈએ. બીજો ટોપિક વાત કરીએ, રોગ. રોગ તો પશુની અંદર પણ રોગ થઈ શકે. જેમ માણસની અંદર રોગ થઈ શકે એમ પશુની અંદર શું થઈ શકે? રોગ થઈ શકે. તો રોગથી બચવા માટે શું? તો એક તો એની અંદર રોગ પ્રતિકારક એની ક્ષમતા વધારે હોય એવી જાત હોય. બીજું શું? તો બીજું એ તમારે સ્વચ્છતા રાખવી જોઈએ, કારણ કે ઘણી ગંદકી હોય તો એના કારણે બી એને રોગ થઈ શકે. બીજું પરોપજીવી. પરોપજીવી એટલે શું? કે જે બીજા ઉપર જીવન ગુજારતા હોય એવા સજીવો એમને હેરાન કરે. 2 રીતના એમના પરોપજીવી એમને હેરાન કરે. એક અંતઃપરોપજીવી અને એક બાહ્ય પરોપજીવી. અંતઃપરોપજીવી એ એમના શરીરની અંદર રહીને એમને નુકસાન પહોંચાડે, અને બાહ્ય પરોપજીવી એ શરીરની બહારની ચામડી ઉપર એમને રહીને નુકસાન પહોંચાડે. બરાબર? તો પરોપજીવીની વાત કરીએ તો 2 પ્રકારના પરોપજીવી હોય એમને જે નુકસાન પહોંચાડતા હોય. ઢોરને રેડ પેનથી લખો. પરોપજીવીની વાત કરીએ તો એક હશે અંતઃપરોપજીવી અને બીજું હશે બાહ્ય પરોપજીવી. અંતઃપરોપજીવીની વાત કરીએ તો કયા હશે? તો જઠરની અંદર ઘણી વખત ચોંટી જાય. જઠર, યકૃત, એ બધી વસ્તુ, આંતરડા, એને નુકસાન કરે અંતઃપરોપજીવી હોય. અને બાહ્ય પરોપજીવી હોય એ કોને? બહારથી ત્વચા ઉપર જે ઘણા નહીં ચોટેલા હોતા, એ શું કહે ને, ઈલા કે કંઈક કહે ને, બહાર ચોંટી જાય પછી ખબર બગલા ખાતા હોય, એમને મજા આવે. બરાબર? તો એ બાહ્ય પરોપજીવી કહેવાય. અને અંતઃપરોપજીવી અંદરથી નુકસાન. તો હવે આ પરોપજીવી છે બીજા એમને બી રોગ થઈ શકે, જેમ કે બેક્ટેરિયા, વાયરસ, આવા બધા ચેપી રોગો પણ એમને અસર કરી શકે છે. જેના જનરલી તો ઢોર આપણે માદું હોય, માદું ના હોય ને ત્યારે તો એ સ્વસ્થ ત્યારે શું કરે? સારી રીતે બેસી શકે, ખાઈ શકે, ઉઠી શકે, એ બધુંનું હરફર કરી શકે. પણ જ્યારે ખાઈ શકે નહીં, બેસી શકે નહીં, તો આપણને ખબર પડવી જોઈએ કે એને કંઈક રોગ થયો, તો જ એને ખાય નહીં, બે નહીં. બરાબર? જનરલી તેનું ખાવાનું ચાલુ જ હોય. તો એ થઈ ગયું. બીજી વાત કરીએ કે એને કઈ રીતે રોગ થઈ શકે? તો વાયરસ, સૂક્ષ્મજીવો, જે સૂક્ષ્મજીવો આપણે કહીએ એના દ્વારા એને રોગ થઈ શકે. રેડ પેન. સૂક્ષ્મજીવો જેમ કે બેક્ટેરિયા, એને રોગ થઈ શકે. વાયરસ દ્વારા રોગ થઈ શકે. ને છે બીજા ઘણા બધા સૂક્ષ્મજીવો હોય એના દ્વારા એને શું થઈ શકે છે? રોગ થઈ શકે છે. પછી આ છે તમારે એના દ્વારા બી રોગ થઈ શકે છે. તો હવે આ રોગો થાય એના આપણે કરવું શું? એક તો મેં તમને કીધું રોગ પ્રતિકારકતાની ક્ષમતા વધારે હોવી જોઈએ. તો હવે આની અંદર આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેવી રીતે લાવશું? તો આની અંદર કેવું હોય કે જેમ માણસને બી રસી આપવામાં આવે એમ પશુઓને પણ રસી આપવામાં આવે. એમને બી શું આપવામાં આવે? રસી આપવામાં આવે. તો રસી આપવામાં આવે તો આ બધા જે રોગ હોય છે શું હોય છે? એમને થઈ શકે નહીં. હાલાકી એમના ઇન્જેક્શન બહુ મોટા હોય, પશુના મોટા, કારણ કે પશુ મોટા હોય તો એમની ચામડી જાડી હોય તો પ્રમાણે ઇન્જેક્શન બી મોટા હોય. હવે પશુના ડૉક્ટર હોય એને કે વેટનરી. બરાબર? પશુના ડૉક્ટરને શું કહેવાય? વેટનરી. તો એ શું? એમને રસી યોગ્ય સમયે તમારે એને મુકાવવી જોઈએ, જેથી એની અંદર જે રોગ હોય એ રોગ એને થાય નહીં, અને આપણું પશુ સ્વસ્થ રહે, અને આપણને શું? આપણને સ્ત્રોત છે એ આપણને પૂરો પાડે. તો આ રીતે આપણે પશુ ખેતીની અંદર આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ લાવી આપણે પશુને જે પાડીએ છીએ એની અંદર આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નાખી પશુપાલન કરી શકીએ છીએ. તો અહીંયા આપણે એક ટૉપિક જે હતો એ મેં તમને કીધો એ આપણે પૂરો કર્યો. બાકીના એના પછીના ટૉપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આશા રાખું છું કે તમને આની અંદર જેટલું મેં ભણાવ્યું એની અંદર ખબર પડી હશે. જો ના પડી હોય તમે કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. તમે અહીં આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ તમારો થેન્ક યુ, આભાર, આવજો.